જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો નાના મોટા બધાને ભાવે અને ઝટપટ બની જાય એવું આજે આપણે ચોરી ઢોકળીનું શાક બનાવીશું। એના માટે ચોરીને મેં આ રીતે ઝીણી કટ કરી લીધી છે, લસણને વાટી લીધું છે, ચણાનો લોટ લીધો છે અને બેસિક મસાલા આપણે વાપરીશું। તો ચાલો સૌ પહેલાં આપણે શાક વઘારી લઈએ। શાક આપણે કુકરમાં બનાવીશું, એના માટે મેં અહીંયા કુકરમાં 2 પાવરા તેલ નાખી દીધું છે। તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। હવે આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું અને જે આપણે લસણ વાટીને રાખ્યું તો એમાંથી અડધું લસણ આપણે આમાં વઘારમાં નાખીશું। લસણ વાટીને જે રાખ્યું તો એમાંથી અડધું લસણ આપણે આમાં નાખીશું। સરસ સાતળી લઈશું। થોડું લસણ રાતું થઈ જાય એટલે આપણે એમાં ચોરી નાખી દઈશું। સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। મસાલામાં આપણે અહીંયા લાલ મરચું, ધાણા જીરું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, એ નાખી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે। હવે 2 થી 3 મિનિટ સુધી આપણે આને આ જ રીતે સાતળી લઈશું। આપણું શાક સરસ સીજી ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો આપણે એમાં પાણી નાખીશું। અહીંયા હું 1 લોટો પાણી નાખવાની છું, કેમ કે આપણે ઢોકળી નાખીશું એટલે રસો જાડો થશે। તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે। હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરી લઈશું। જ્યાં સુધી આપણી ચોરી ચડે છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ। તો ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીંયા ચણાના લોટની અંદર અજમો, અડધી ચમચી ખાંડ, લસણ, થોડું એવું 1 ચમચી જેવું તેલ, ધાણા જીરું, હળદર, લાલ મરચું, 1 ચપટી જેટલો ખાવાનો મીઠો સોડા આવે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। બધું સરસ મિક્સ કરી લઈશું। આપણે મીઠા સોડા નાખીએ એટલે એકદમ સરસ આપણી ઢોકળી પોચી બને છે। થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીશું। જો તમારે અહીંયા સાચમાં લોટ બાંધવો હોય તો પણ બાંધી શકો છો, ખાટો મીઠો ટેસ્ટ આવે છે, પણ હું અહીંયા પાણીથી બાંધું છું। થોડી એવી આપણે કોથમીર નાખીશું। થોડું થોડું પાણી નાખતા જઈને આપણે એક બેટર બનાવવાનું છે। તેલ અને ખાવાનો સોડા નાખીએ એટલે એકદમ સરસ આપણી ઢોકળી પોચી બને। ઘણીવાર શું થતું હોય કે આપણે ઢોકળી બનાવીએ એટલે કડક થઈ જતી હોય, પણ આ રીતે તેલ અને ખારો તમે થોડો એવો નાખો એટલે એકદમ સરસ પોચી ઢોકળી બનશે તમારી। સાથે બધું પાણી નહીં નાખી દેવાનું, નહીંતર લોટમાં ગાંઠા પડી જાય। થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધીશું। અને જો ગવાર ઢોકળીનું શાકની રેસીપી તમારે જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો। અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને મારો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે। તમે જોઈ શકો છો જો આપણે થોડું પાણી નાખીશું। ઘણી જગ્યાએ લોટ બાંધીને પણ ઢોકળી બનાવતા હોઈએ, હું ડાયરેક્ટ જ આપણે શાકની અંદર જ ઢોકળી મૂકીશું, એ રીતનું આપણે બેટર બનાવવાનું છે। જો તમારે લોટ બાંધીને ઢોકળી બનાવવી હોય તો એ રીતે પણ બનાવી શકો છો। તો તમારે કઠણ લોટ બાંધવાનો હોય છે, કઠણ લોટ બાંધી અને પછી આપણે જે મુઠિયા બનાવીએ એ રીતે પણ તમે કરી શકો છો, પણ હું અહીંયા આ રીતે કાયમ જ આ રીતે બેટર બનાવીને ડાયરેક્ટ જ ઢોકળી બનાવું છું, એ પણ બહુ સરસ બને છે। જોઈ શકો છો આ રીતનું આપણે રાખવાનું છે। આ રીતે આપણે હાથમાંથી પડે એ રીતનું રાખવાનું। ઢાંકીને મૂકી દઈશું। તો 4 થી 5 મિનિટ સુધી આપણે લોટને ઢાંકીને મૂકી દીધો હતો। હવે આપણે ચોરીને જોઈ લઈએ કે ચડી ગઈ નહીં। આપણે કુકર ખોલી લીધું છે અને ચોરીને ચેક પણ કરી લીધી છે। સરસ ચોરી આપણી ચડી ગઈ છે। તો આપણે આમાં ઢોકળી મૂકીશું। તમે જોઈ શકો છો આ રીતનું ઉકળતું હોવું જોઈએ। હવે આપણે ઢોકળી મૂકીશું તો સૌ પહેલાં આ રીતે પાણીવાળો હાથ કરીશું, પછી આપણે આ રીતે લોટ લઈશું। તમે જોઈ શકો છો અને આ રીતે આપણે અંદર ઢોકળી મૂકી દઈશું। ફટાફટ આ જેમ તેલમાં ઉપર આવે એ રીતે આપણી ઢોકળી ઉપર આવશે। તમે જોઈ શકો છો નાની મોટી તમે તમારી પસંદ પ્રમાણે મૂકી શકો છો। હું અહીંયા મીડિયમ સાઇઝની નાની નાની ઢોકળી મૂકું છું। આ રીતે ઢોકળી કરવાથી એકદમ ઢોકળી આપણી સોફ્ટ બને છે। જે લોટ બાંધીને આપણે કરીએ કડક થઈ જાય। આ જ રીતે આપણે બધી ઢોકળી અંદર મૂકી દઈશું।
તમે જોઈ શકો છો આપણે બધી ઢોકળી અંદર મૂકી દીધી છે. હવે આપણે હલાવીશું નહીં અને 5 થી 10 મિનિટ સુધી સરસ આપણે ઢોકળીને ચડવા દઈશું. હવે કુકર બંધ નથી કરવાનું, આ રીતે આપણે ડીશ ઢાંકી અને ચડવા દઈશું. 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ઢોકળી સરસ ચડી ગઈ છે. તો ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું ચોરી ઢોકળીનું શાક, જે તમે બાજરીના રોટલા સાથે રોટલી સાથે સર્વ કરી શકો છો. બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. અને જો તમે ક્યારેય ચોરી ઢોકળીનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત બને છે. તો તમને જો મારી આ રેસીપી ગમ્યું હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.